એક મોટા શહેરના ઝગમગાટ વચ્ચે બે બહેનપણીઓ રહેતી હતી, રાધા અને ગોપી. રાધા દેખાવમાં સામાન્ય હતી, પણ તેના ચહેરા પર એક અજીબ શાંતિ અને સૌમ્યતા હતી. તે હંમેશા સાદગીમાં માનતી. બીજી તરફ ગોપીને હંમેશા એવું લાગતું કે જો તે મોંઘા અને ટૂંકા કપડાં નહીં પહેરે તો કોઈ તેને જોશે નહીં. તે આકર્ષણનું કેન્દ્ર બનવા માટે અંગ પ્રદર્શન કરવામાં જરાય અચકાતી નહીં. એક દિવસ શહેરમાં એક બહુ મોટું આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન હતું. ગોપીએ ખૂબ જ ભડકાવ અને અંગ પ્રદર્શન કરે તેવા કપડાં પહેર્યા. તેને લાગ્યું કે આજે બધાની નજર તેના પર જ હશે. રાધાએ એક સાદી પણ અત્યંત સુઘડ સુતરાઉ સાડી પહેરી હતી, માથે નાનકડી બિંદી અને ચહેરા પર નિર્મળ સ્મિત. જ્યારે તેઓ પાર્ટીમાં પહોંચ્યા ત્યારે લોકો ગોપીને જોઈ રહ્યા હતા, પણ તેમની નજરમાં ગંદી મજાક અને વાસના હતી. યુવાનો તેની પાછળ સીટી વગાડતા અને તેના દેખાવ પર અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા. તેને લાગ્યું કે તે ફેમસ થઈ રહી છે, પણ હકીકતમાં તે માત્ર એક વસ્તુ કે સામાન બનીને રહી ગઈ. રાધા જ્યારે હોલમાં પ્રવેશી ત્યારે લોકોએ તેને રસ્તો આપ્યો. તેના ચહેરાની પવિત્રતા અને સાદગી જોઈને વડીલોએ તેને આશીર્વાદ આપ્યા અને યુવાનોએ આદર સાથે માથું નમાવ્યું. પાર્ટી પૂરી થયા પછી ગોપી ખૂબ રડતી હતી. તેણે રાધાને કહ્યું કે રાધા, બધા મને જોઈ તો રહ્યા, પણ કોઈની આંખમાં મારા માટે સન્માન નહોતું. બધા મને એક બાજારૂ ચીજની જેમ જોતા હતા. જ્યારે તારી પાસે આવીને તો લોકો શિષ્ટાચારથી વાત કરતા હતા. આવું કેમ? રાધાએ ગોપીનો હાથ પકડ્યો અને ખૂબ જ શાંતિથી સમજાવ્યું, અરે મારી વાલી ગોપી, જે ફૂલ પોતાની પાંખડીઓ માત્ર સુગંધ ફેલાવવા ખોલે છે તેને લોકો મંદિરમાં ચડાવે છે, પણ જે ફૂલ રસ્તા પર વગર કારણે ખીલેલું હોય તેને લોકો મસળીને ચાલ્યા જાય છે. આકર્ષણ એ ભૂખ જગાડે છે, પણ સુંદરતા એ તૃપ્તિ આપે છે. તે તારા શરીરને પ્રદર્શનમાં મૂક્યું એટલે દુનિયાએ તેને સામાન ગણી, અને મેં મારા વ્યક્તિત્વ અને મર્યાદાને જાળવી રાખી એટલે દુનિયાએ મને સન્માન આપ્યું. સ્ત્રીનું સાચું ઘરેણું તેના વસ્ત્રોની લંબાઈ નહીં, પણ તેની આંખોની શરમ અને સ્વભાવની ગરિમા છે. ગોપીને તે દિવસે સમજાઈ ગયું કે સુંદર દેખાવા માટે અંગ પ્રદર્શનની જરૂર નથી, પણ સંસ્કાર અને મર્યાદાની જરૂર છે. જે સ્ત્રી પોતાની મર્યાદા જાણે છે, આખી દુનિયા તેને નમસ્કાર કરે છે. રૂપ એ તો કુદરતની દેણ છે, પણ સુંદરતા એ તો આપણા ચરિત્રની ઓળખ છે. જે સામાન બને છે તે વપરાય છે, અને જે સન્માન મેળવે છે તે પૂજાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.